ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. તો ચેપ્ટર 4 ના મેગ્નેટિઝમના એક અનધર વિડીયો લેક્ચરમાં ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે. બરોબર છે. બીજું કાંઈ નહીં, આગલા ટોપિકો બધા જ ફટાફટ રિવાઇઝ કરજો. ટોર્કના સૂત્રો તમને ખબર હોવી જોઈએ. તો ટોર્કનું સૂત્ર તમારી પાસે ઓલરેડી પડ્યું જ છે. ટોર્કનું સૂત્ર NIAB sin થીટા. બરોબર છે. પછી તમે આવું કર્યું હતું NIA ક્રોસ B, અને NIA ને તમે મેગ્નેટિક મોમેન્ટ M કીધું તું, M ક્રોસ B યાદ કરો. અને ચોખવટ કરી હતી જ્યાં M ઇઝ ઇક્વલ ટુ NIA. N એટલે આટાની સંખ્યા, I એટલે વિદ્યુત પ્રવાહ, A એટલે ક્ષેત્રફળ. ઓકે, આજે તમારે એક બાબત તમારા મગજમાં છાપી લેવાની છે ભાઈ, મોસ્ટ IMP પોઈન્ટ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્રા. ગુજરાતી ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્રા. મેગ્નેટિક મોમેન્ટને M વડે દર્શાવાય, અને ચેપ્ટર બદલી જશે. 5મા ચેપ્ટરમાં એન્ટ્રી મારશો એટલે મ્યુ વડે દર્શાવાય. ખાસ ધ્યાન રાખજો. ચેપ્ટર 5 માં હું પાછું તમને યાદ કરાવીશ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની બે સંજ્ઞા છે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને MA કહેવાય, પણ મોટા ભાગે ચેપ્ટર 5 માં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને મ્યુ કહેશે. આપણે પણ અત્યારે એમને રિપ્લેસ કરીને મ્યુ કરી કે જ ચાલશું. આટાની સંખ્યા અથવા કક્ષાની સંખ્યા, આટાની સંખ્યા અથવા કક્ષાની સંખ્યા. તો આ તમને પહેલા મગજમાં ક્લિયર થવું જોઈએ. મેગ્નેટિક મોમેન્ટને M કહેવાય, M ની જગ્યાએ બીજી સંજ્ઞા મ્યુ છે, તો આપણે મ્યુ વાપરશું. ટોર્કનું સૂત્ર M ક્રોસ B લખો કે ટોર્કનું સૂત્ર મ્યુ ક્રોસ B લખો. M અને મ્યુ બે એક જ છે. ધારો કે M એનું મૂળ નામ હોય તો મ્યુ એનું નિકનેમ છે. નિકનેમ ચિંટુ, પિન્ટુ, એમ મ્યુ. તો આ વર્ડ સમજજો. મ્યુ છે એ બીજું કાંઈ નથી, નિકનેમ છે. તો આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ. તો પછી આજના ટોપિકની અંદર તમારે ભણવાનું છે થોડા કન્સેપ્ટ. કોના? કેમેસ્ટ્રીના. યસ, આજે તમે બોહરને યાદ કરશો, ઇલેક્ટ્રોનને યાદ કરશો, કક્ષાને યાદ કરશો. અને 11મા ધોરણમાં ભણી ગયા હતા સ્પિન ક્વોન્ટમાંક. યાદ કરો, સ્પિન ક્વોન્ટમાંક. 4 પ્રકારના ક્વોન્ટમાંક ભણી ગયા હતા. તો એના બેઝની થોડીક થિયરીની આજે આપણે વાતો કરવાના છીએ. તો બચ્ચા પાર્ટી, આજુબાજુનું તમામ પ્રવૃત્તિઓ, કામકાજ બધું બંધ કરી ફોકસ તમે થઈ જાઓ બોર્ડ ઉપર. જો ક્વેશ્ચન શું છે, જો તમે દર્પણ ફોલો કરતા હો તો તમારી પાસે ક્વેશ્ચન નંબર 42 છે, 42. ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની, ખાસ સમજો, ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ઇંગ્લિશમાં ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. ઓર્બિટલ એટલે કક્ષીય, મેગ્નેટિક મોમેન્ટ નું સમીકરણ મેળવો. નવો શબ્દ MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ, 1 માર્કના ખૂણે ખાચરેના MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગાયરો મેગ્નેટિક રેશિયો. હા, ગાયરો એટલે ભ્રમણ કરવું, બીજું કઈ મગજમાં ન લઈ આવતા. ગાયરો મતલબ ભ્રમણ કરવું. હા, ભ્રમણ કરતી વસ્તુ, મેગ્નેટિક ગુણોત્તર, ઇંગ્લિશ ગાયરો મેગ્નેટિક રેશિયો. આ બધી વાતો કેમેસ્ટ્રીની છે. તમારા સમજૂતી માટે મેં પહેલેથી લખી રાખી છે. એકચ્યુઅલી આ અત્યારે હું ન સમજાવું તોય તમને ખબર જ હોય, પણ છતાંય એક નાનકડું રિપીટેશન આપણે કરીએ છીએ. જોવો, હંમેશા વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? જ્યારે વિદ્યુત પ્રવાહો ગતિ કરતા હોય. સ્થિર હોય તો વિદ્યુત પ્રવાહ ન રચાય, તો વિદ્યુત પ્રવાહ નહીં રચાય. આમ ગતિ કરતા હશે તો જ વિદ્યુત પ્રવાહો રચાશે. કહેવાનો મિનિંગ, ગતિ કરતા વિદ્યુત ભારો હોય અથવા વિદ્યુત પ્રવાહો હોય, ગતિ કરતા વિદ્યુત ભાર હોય, ગતિ કરતા વિદ્યુત પ્રવાહો હોય, તો જ તમે મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો. આપણે ભણી ગયા હતા, આ વાયર છે, આ પ્રવાહ જાય છે, તો આંગળી મતલબ અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. ઇન શોર્ટ, ગતિ કરતો વિદ્યુત ભાર કે ગતિ કરતો પ્રવાહ એ જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે, ઉત્પન્ન થાય છે.
છે. હવે વાત આવી કોઈ પણ પદાર્થ, તો કોઈ પણ પદાર્થ કોનો બન્યો હોય છોકરા? કોઈ પણ પદાર્થ છે એ તત્વ મિશ્રણ સંયોજનનો બન્યો હોય. તત્વ એટલે શું? તો કે તત્વ બેઝિકલી અણુના બન્યા હોય. અણુ કોના બન્યા હોય? પરમાણુના બન્યા હોય. પરમાણુની અંદર શું હોય? તો કે પ્રોટોન, ન્યુટ્રોન મતલબ ન્યુક્લિયસ ને આજુબાજુ કક્ષામાં ગતિ કરતા, ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન્સ. તો આપણો આજનો ફોકસ ઇલેક્ટ્રોન્સ જ છે. જુઓ, કોઈ પણ પદાર્થ કોનો બનેલો હોય? અણુઓનો બનેલો હોય. બચ્ચા પાર્ટી, આ અણુઓ પરમાણુના જ બનેલા હોય, એ તો એમાં જ હોય ભાઈ. અને એ પરમાણુની અંદર હંમેશા પ્રોટોન, ન્યુટ્રોન હોય અને ચોક્કસ સંખ્યાના ઇલેક્ટ્રોન્સ હોય. એ તત્વની પ્રકૃતિને અનુલક્ષીને, મતલબ તમને ખબર છે ને, અમુક તત્વો એવા છે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, અમુક તત્વો એવા છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, અમુક ધન આયનો બને, અમુક ઋણ આયનો બને, અમુક એસિડિક છે, અમુક બેઝિક છે. તો એ તત્વની પ્રકૃતિને અનુલક્ષીને, તત્વની પ્રકૃતિને અનુલક્ષીને જુદી જુદી શક્ય કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય. તો તમે ભણી ગયા, એલા તમે ઓલું ભણી ગયા કે એલ એમ એન આ કક્ષા, એમાં તમે વળી પાછું ભણી ગયા એસ પી ડી એફ કક્ષકો. યાદ કરો કે એલ એમ એન કક્ષા, SP-DF. તો જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરતા હોય. પહેલી કક્ષામાં 2 હોય, બીજામાં 8 હોય. યાદ કરો, 1s2 2s2 2p6 3s2 3p6. યાદ આવે છે? યસ. તો જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય પ્રકૃતિને અનુલક્ષીને. ઓકે, તો ઇલેક્ટ્રોનની જો આ વસ્તુ ભૂલતા નહીં, આ વસ્તુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી છે. તો ઇલેક્ટ્રોન્સને આવી કક્ષીય ગતિને બંધ ગાળામાં વહેતો વિદ્યુત પ્રવાહ ગણતા. હવે સાંભળો, હમણાં આકૃતિ દોરું જ છું. આ ધારો કે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. હા, ઈ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, જેમ મજા આવે એમ ભ્રમણ કરતો હોય. અરે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, ઇલેક્ટ્રોનનું ભ્રમણ આમે હોય, જો સમજજો, આમે હોય અને ધરી ઉપર ફરતો હોય, આમ ધરી ઉપર આમ ગોળ ગોળ. એટલે આવી રીતનું એમ રિટર્ન ન થાય, પણ આવી રીતનું વિચારો, આવી રીતનું બૂમરો એવું થતું હોય. કહેવાનો મિનિંગ છે આવી રીતનું ઇલેક્ટ્રોન એની કક્ષામાં ફરતો હોય, આ બધાને ખબર જ હોય. હવે ઇલેક્ટ્રોન ફરતો હોય ને એટલે પ્રવાહ રચાય. ઓબ્વિયસલી, ભલે સૂક્ષ્મ, હાવ અતિ સૂક્ષ્મ, કીડીના ટાંગા જેવડો પ્રવાહ પણ રચાય. એ પ્રવાહ રચાય એટલે હમણાં જ બોલ્યા હતા, વહેતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો એ જ વસ્તુ સમજાવે છે કે ઇલેક્ટ્રોનની આવી આ કક્ષીય ગતિ કહેવાય. કક્ષીય ગતિને આ બંધ ગાળો કહેવાય. કક્ષીય ગતિને બંધ ગાળામાં વહેતો વિદ્યુત પ્રવાહ ગણતા, બંધ ગાળામાં વહેતો વિદ્યુત પ્રવાહ ગણતા એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમે હમણાં જ ભણ્યા હતા, M=NIA થાય, પણ અહીંયા તો આપણે એક જ કક્ષા લીધી છે એટલે M=IA એવું ગણી શકાય. એમની જગ્યાએ આપણે મ્યુ પણ લખશું, પણ હમણાં એમ બોલો, લખી નાખું એમ અથવા મ્યુ. આ એટલે બંધ ગાળામાં વહેતો પ્રવાહ. એ એટલે શું? તો કે આ બંધ ગાળા વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. એ એટલે શું? તો કે બંધ ગાળા વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. દિશા તો હું કહીશ તમને કેવી રીતે ગોતવી, અને મેં ઓલરેડી કહી જ દીધું છે. તો એ શું છે? કક્ષા વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. આ શું છે? વિદ્યુત પ્રવાહ. હા, એ બંધ ગાળામાં વહેતો વિદ્યુત પ્રવાહ છે. ઓકે, હવે નવી વાત એ છે કે કોઈ પણ તત્વના પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કોઈ પણ તત્વ લઈ લ્યો, સોડિયમ, એલ્યુમિનિયમ, કોઈ પણ તત્વ જે તમને મજા આવે, એ તત્વની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ અને તેમના સ્થાન ઉપર આધાર રાખે છે. ધેટ મીન્સ SP-DF. ક્યાં કક્ષામાં છે અને કક્ષામાં એ ક્યાં કવચમાં છે, ક્યાં સ્થાન ઉપર છે, એની ઉપરથી જ તમે તમારી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ્સ નક્કી કરી શકો. તો ધેટ ઇઝ ધ બેઝિક બચ્ચા પાર્ટી. આ કાંઈ જ છે નહીં, આ ખાલી બેઝિક છે. પ્રશ્નની શરૂઆત તો હવે થાય છે. તો આવું બધું કક્ષા ને કક્ષકો ને ફલાણું ઇલેક્ટ્રોન ને ઢીકણું એવું આવે એટલે શ્રીમાન બોહર આવે જ. બોહર
યસ, નિલ્સ બોહર. તો આજે તમે જે કંઈ ભણવાના છો એની જ થિયરીઓ ભણવાના છો. બહુ ઇઝી છે, ડેમ ઇઝી છે. થોડુંક ધ્યાન રાખશો, એકાદ વાર રિવાઇઝ કરશો તો એકદમ પરફેક્ટ થઈ જશે. આપણે હંમેશા શું કરવાના છીએ, તો આપણે અત્યારે જે તારવીએ છીએ એમાં એવું લખશું કે આકૃતિમાં આપણે હાઇડ્રોજનનું છૂટું નહીં, હાઇડ્રોજનનું બોહર મોડેલ દર્શાવશું. હાઇડ્રોજનનું બોહર મોડેલ દર્શાવશું. બોહર સાયન્ટિસ્ટનું નેમ છે, એ તમને ઓલરેડી ખબર છે. અમુક વસ્તુ કેમિસ્ટ્રી બેઝ છે. તો આપણે હાઇડ્રોજનની અંદર શું કરશું, તો પહેલાં તમે એવું વિચારો કે આ તમે એક કક્ષા દોરી લીધી, ફ્રન્ટ વ્યૂ આપું છું આમ. આ એનું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. આપણે પ્રોટોનના વિદ્યુત ભારને ZE કહી દઈએ. કેમ સર ZE? Z એટલે પરમાણુ ક્રમાંક, લખી દઉં. Z એટલે પરમાણુ ક્રમાંક. સોડિયમની વાત કરતા તો 11, એલ્યુમિનિયમની વાત કરતા તો ઓબ્વિયસલી 13, મેગ્નેશિયમની વાત કરતા તો 12. Z મતલબ જે તે તત્વનો પરમાણુ ક્રમાંક. આપણે હાઇડ્રોજન લઈએ છીએ તો હાઇડ્રોજન માટે Z ઇઝ ઇક્વલ ટુ 1 થશે. Z ઇઝ ઇક્વલ ટુ 1 થશે, મૂકી દેશું. અને અહીંયા તમે લ્યો છો એ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન વિષમ ઘડી દિશામાં, જો અહીંયા તમારે એક બહુ મસ્ત વાત ધ્યાનમાં રાખવાની છે. ઇલેક્ટ્રોન છે એ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન છે ગમે ત્યાં દોરો નું ફેર પડે, વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. યાદ રાખજો, વેગ, રેખીય વેગ જોતો હોય તો જે તે બિંદુએ દોરેલા રેખીય વેગની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. અને ધારો કે તમે એની ત્રિજ્યા લઈ લ્યો તો ત્રિજ્યા છે r. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, કક્ષાની ત્રિજ્યા r છે, રેખીય વેગ v છે, જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં છે. ઓકે, આ બધું તમારે લખવાનું છે. તો શું લખશો, તો એમ લખો, આપણે લીધું છે, કોના માટે લીધું છે, તો કે આપણે હાઇડ્રોજન તત્વને ધ્યાનમાં લીધું છે, બરોબર. એનું પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા ZE છે, એક ઇલેક્ટ્રોન છે. એ હંમેશા r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. વર્તુળાકાર માર્ગ ઉપર છે એ શું કરે છે? ભ્રમણ. આ વસ્તુ પહેલા મગજમાં સેટ કરો આટલું, બરોબર. એ ગોળ ગોળ ફરે છે, વિષમ ઘડી દિશામાં ફરે છે. તો આવા બધાય ટોપિક છે એ તમારે પહેલા ધ્યાનમાં રાખવાના છે, બરોબર છે. નિયમિત વર્તુળાકાર ગતિ કરે, એ યાદ રાખજો. હંમેશા કેવી ગતિ કરે? નિયમિત વર્તુળાકાર કરે. ક્યારેય એનો વેગ વધે નહીં, ક્યારેય ઘટે નહીં. પૃથ્વી જેવું હોય, એલો પૃથ્વીનો વેગ વધી જાય તો આપણે ઓકાટા થઈ જાય. સેમ ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી એવી જ છે કે ઇલેક્ટ્રોન નિયમિત વેગથી વર્તુળમય ગતિ કરતું હોય. હવે વર્તુળમય ગતિ કરે છે એટલે આ યાદ કરો, હમણાં જ કીધું હતું, આ બંધ ગાળામાં રચાતો વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I બરાબર Q ના છેદમાં T. પછી અહીંયા લખાય I બરાબર N ના છેદમાં T. પણ અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે ભાઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા હાઇડ્રોજન માટે એક જ હોય એટલે E/T. પણ અહીંયા લખાય આવર્તકાળ. કેમ આવર્તકાળ? તો કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. એટલે સૂત્ર લખાય I is equal to E/T. આને કહી દો એક. એકચ્યુઅલી તમારે અહીંયા માઇનસ લખવું હોય તો લખી શકાય. વાય? બીકોઝ યુ આર ટોકિંગ અબાઉટ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માટે માઇનસ અનિવાર્ય હોય છે, પણ લખતા નથી. ટી છે એ શું છે? તો કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. ઓકે, હવે તમને હમણાં જ મેં લખ્યું જોઈએ સ્પર્શક દોર્યો. તો રેખીય વેગ છે એ હંમેશા ક્યાં હોય? અરે યાર, રેખીય વેગ છે એ ક્યાં હોય? તો કે રેખીય વેગ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. જે તે બિંદુએ દોરેલા કોની દિશામાં હોય? સ્પર્શકની. તો રેખીય વેગનું સૂત્ર તો તમને ખબર જ છે. શું છે રેખીય વેગનું સૂત્ર? શું છે?
સ્થાનાંતર ના છેદમાં લાગતો સમય રેખીય વેગને v કહી દો, સમય આવર્તકાળ કહી દો, સ્થાનાંતર. આ ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે એને કરેલું સ્થાનાંતર એના પરિઘ જેટલું હોય તો અહીંયા લખશું 2πr. ટી ને સૂત્રનો કરતા બનાવી દો તો સૂત્ર થઈ જાય 2πr/v. આને કહી દો ઇક્વેશન 2. ઇક્વેશન 2 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકી દો. 2 ની કિંમત 1 માં મૂકી દો એટલે I બરાબર, એકચ્યુઅલી આયા મારે તમારી મજાક કરવી હોય તો કરી શકાય. એલાવ તમને ખબર છે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો અહીંયા EFA લખી શકું અથવા ઓલું ન્યુ. તો આ મગજમાં રાખજો. પછી નાની નાની વસ્તુઓ કહેવાની ન હોય. આવર્તકાળ આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ઘણી જગ્યાએ EF અથવા FE સૂત્ર લખ્યું હોય તો બે એક જ છે. આવૃત્તિ આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. નોટ ડાઉન કરી લેજો. ઓકે, હવે આ બે ની કિંમત અહીંયા 1 માં મૂકી દો જોઈએ. શું થશે? I is equal to E as it is. T ની જગ્યાએ 2πr/v, છેદનો છેદ જવા દો અંશમાં, EV/2πr. સી IMP સૂત્ર 4 શોર્ટકટ એવું કહી શકાય. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન વહેતા હોય ત્યારે વહેતો પ્રવાહ ગોતવાનું આ સૂત્ર છે. વહેતો પ્રવાહ ગોતવાનું સૂત્ર છે EV/2πr. આ તો જનરલી આપણે એક ઇલેક્ટ્રોનની વાત કરી. 5 ઇલેક્ટ્રોન હોય તો ઓબ્વિયસલી એક ઇલેક્ટ્રોન માટે આટલો પ્રવાહ, તો 5 ઇલેક્ટ્રોન માટે કેટલો પ્રવાહ, અથવા આગળ n મૂકી દેવાનું. અત્યારે n એટલે નથી મૂક્યું કે ધેટ ફોર હાઇડ્રોજન ઓનલી. તો આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. ટીક કરો, સ્ક્રીનશોટ લઈ લ્યો. જે તમારે કરવું હોય એ તમે આ લખો, ગમે એમ કરો. આ સમીકરણ તમારાથી ભૂલાવું ના જોઈએ. ઓકે, પેલા આટલી વસ્તુ ફટાફટ છે તમારી સામે છે, સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો હવે જો હું તમને શું કહું છું, તમે આ બધું લખી લીધું હશે. જો અહીંથી આ પ્રશ્ન તમારો થોડોક ટર્ન લે છે, ધ્યાનથી. ઓકે, યાદ કરો, હમણાં આગળ અહીંયા 4-5 મુદ્દા લખ્યા હતા. શું? એલા ગોળ 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 ફરશે એટલે પ્રવાહ રચશે, અને પ્રવાહ રચાય એટલે ચુંબકીય ક્ષેત્ર રચશે. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે ઇલેક્ટ્રોન એની કક્ષામાં ગોળ ગોળ ફરશે એટલે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરશે એટલે પ્રવાહ રચાશે. પ્રવાહ રચાશે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ઇન શોર્ટ, અહીંયા તમે વિચારો જોઈએ, એક શબ્દ લખું છું, ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન. આ વસ્તુ યાદ રાખજો, ભ્રમણ કરતું ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. માટે જો યાદ રાખજો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ ઉત્પન્ન થાય. આ યાદ રાખો, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મતલબ ચુંબક બની જાય. ચુંબક બની જાય એટલે એને બે પોલ આવી જ જાય, N અને S. તો આને મેગ્નેટિક ડાયપોલ કહેવાય. અને ફરે છે એટલે ચાક માત્રા, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. રિપીટ, ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એ હંમેશા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, અને એ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલા, યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલા મેગ્નેટિક મોમેન્ટ ચાક માત્રા મળે છે. એ ચાક માત્રાને તમે સિમ્પલ જો અહીંયા લખવું હોય તો ઉત્પન્ન થાય છે. કોના કારણે ઉત્પન્ન થાય છે? વહેતા વિદ્યુત પ્રવાહના કારણે. તો એનું સૂત્ર તો તમારી પાસે છે, M = NIA છે. પણ અહીંયા તો કક્ષાની સંખ્યા એક જ લેશું એટલે IA થાય. પણ અહીંયા આપણે હવે એમને મ્યુ વડે દર્શાવશું IA. તો એકચ્યુઅલી આ હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ફરે છે, એને લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા, એને લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આ છે. આ પણ સદિશ રાશિ છે, આ પણ સદિશ રાશિ છે. આની દિશા ગોતવા માટે અદ્ભુત ટેકનોલોજી છે. આંગળીઓને વિદ્યુત પ્રવાહની કાલે જ તમને શીખડાવતો તો, લાસ્ટ લેક્ચરમાં જ તમને આવું કંઈક મેં શીખડાવ્યું હતું. આની મારે મેગ્નેટિક મોમેન્ટ જોતી હોય તો બે રીતે કીધું હતું. તમારી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં વાળો,
કર્લ કરો, વાળો, કર્લ કરો. અંગૂઠો ખોલ નાખો, આમ કરીને અંગૂઠો ખોલ નાખો. અંગૂઠો જે દિશામાં જાય એમાં અંદર તરફ જાય છે. જો આમાં અંદર તરફ જાય છે તો અંદરની તરફ, સાંભળો, અંદર તરફ જાય છે તો અંદરની તરફ છે એ તમારી મેગ્નેટિક મોમેન્ટની દિશા થઈ. બીજું એવું કીધું તું ક્ષેત્રફળ સદિશ છે એ સમતલને લંબ રૂપે હોય, લંબ રૂપે હોય તો મેગ્નેટિક મોમેન્ટ લંબ રૂપે હોય, પણ ક્યાં હોય? અંદર બહાર. એના માટે તો તમારે આમ જ આ જ નિયમ વાપરવો પડશે. પહેલા તો ખાસ ધ્યાન રાખો દિશા કેમ ગોતાય. પારિમાણિક સૂત્ર તમારી ઉપર, એકમ તમારી ઉપર. હવે એટલું તો તમને ફાસ્ટ આવડી જ જાય. તો m ઇઝ ઇક્વલ ટુ IA છે. ઓકે, દિશાવાળી વાત આપણે થોડીક વાર પછી કરીએ છીએ. હાલો અત્યારે મૂલ્યની વાત કરી નાખીએ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ IA છે. બધાયનું ધ્યાન અહીંયા હો, આજુબાજુની પ્રવૃત્તિઓ ન કરતા. I તો આ રહ્યું EV 2πr એરિયા, આનો એરિયા પાઈ આર નો સ્ક્વેર. તો આ પાઈ અને પાઈ કટ થઈ ગયું, એક આર કટ થઈ ગયું. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ EVR અપોન 2, અથવા મેગ્નેટિક મોમેન્ટ લખી શકાય હાફ EVR. નોટ કરજો, ચેપ્ટર 6 અને 5 માં દાખલા આવશે. નોટ કરો, ડોન્ટ ફોરગેટ. MIMB. જો કોઈ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય તો કક્ષીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર, કક્ષીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમારી બુકમાં અહીંયા L લખ્યું છે, પણ હું મ્યુ O લખું છું. O ફોર વોટ? ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. હું L નથી લખતો, હું O લખું છું. O એટલે યાદ રહે, ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. કક્ષીય ચુંબકીય ચાક માત્રા ગોતવું, સીધું સૂત્ર વાપરી લો, હાફ EVR. EVR બાય 2 લખો કે હાફ EVR લખો, બે એક જ. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો. આ યાદ રાખજો. હવે મેગ્નેટિક મોમેન્ટની દિશા ઉપર હમણાં જઈએ છીએ. અદ્ભુત છે મેગ્નેટિક મોમેન્ટની દિશા. સર તમે તો એવું કીધું કે હા પ્રવાહ જતો હોય ને આંગળી કરકલ લ્યો, અંગૂઠો ખોલી લ્યો. હા વાત સાચી છે, પણ એ પ્રવાહ હંમેશા કયો હોવો જોઈએ? મેં એવું નથી કીધું કે એ પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોવો જોઈએ. હું એવું નથી બોલ્યો કે પ્રવાહ રૈવાજિક હોવો જોઈએ. મેં તો તમને ખાલી હું સ્ટેટમેન્ટ આપ્યું, યાદ કરો તો. પ્રવાહ વહેતો હોય એ દિશામાં આંગળીઓ વાળો અને અંગૂઠો જ્યાં જાય એ મેગ્નેટિક મોમેન્ટની દિશા. એકચ્યુઅલી આ પ્રવાહ નોટ કરો, આ પ્રવાહ ઇલેક્ટ્રોનનો નથી લેવાનો, આ પ્રવાહ રૈવાજિક લેવાનો છે. કયો લેવાનો છે? રૈવાજિક. સાંભળો, ઇલેક્ટ્રોન તો આમ ગતિ કરે છે, ઇલેક્ટ્રોનની ગતિ આમ છે. આ સમજાય છે? ઇલેક્ટ્રોનની ગતિ આમ છે. તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ કેમ રચે? આ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. હા, મેગ્નેટિક મોમેન્ટમાં એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઘણા લોકોને આ વસ્તુ ખબર પણ નથી હોતી. બરોબર, તમે એમ કરશો, તમે શું કરશો? સરે કીધું બરોબર, આ આંગળીઓ આમ કરી, આંગળીઓ આમ કરી, તો બહારની તરફ અંગૂઠો ખુલ્લો, તો મેગ્નેટિક મોમેન્ટ છે એ આને લંબ બહારની તરફ આવશે, એટલે તમે આમ ડોટ કરી દેશો, અથવા બહારની તરફ આમ આવ્યું. અરે બધી વાત સાચી, એમ લખો તોય મને કઈ પ્રોબ્લેમ નથી, પણ વાંધો છે ઈ કે હંમેશા રૈવાજિક પ્રવાહ લેવાનું. તમે ડોટ લખો તોય મને વાંધો નથી. શું કામ ખબર? પુસ્તકના પાનાને લંબ રૂપે જ થયું, ક્ષેત્રફળની દિશામાં થયું. સાચી જ વાત છે, બરોબર છે. પણ તમે એકચ્યુઅલી જો આમાં રૈવાજિક પ્રવાહ તમારી બુક પ્રમાણે હાલો તો આ રૈવાજિક પ્રવાહ આમ વહેતો હોય, ઇલેક્ટ્રોન આમ જતો હોય, એની અપોઝિટમાં રૈવાજિક પ્રવાહ હોય. રૈવાજિક પ્રવાહની ડિરેક્શનમાં આંગળીઓ કલ કરો, આંગળીઓ આમ વાળો, તો તમારું મેગ્નેટિક મોમેન્ટ અંદર તરફ હોય. તમારી બુકમાં જનરલી NCERTમાં આવા કન્સેપ્ટનો યુઝ કર્યો છે. જો કે બે સાચું છે, ઇલેક્ટ્રોનની રીતે તમે જાવ તોય મને પ્રોબ્લેમ નથી. એકચ્યુઅલી ખાસ ધ્યાન રાખજો, તમારા મગજમાં કન્ફ્યુઝન શું આવશે? તમે પહેલા આમ કરશો એટલે લંબ રૂપે બહાર આવશે. ખોટું નથી. તો ઇલેક્ટ્રોન પ્રવાહને અનુલક્ષીને મેગ્નેટિક મોમેન્ટ થાય. ઇલેક્ટ્રોન પ્રવાહને અનુલક્ષીને મેગ્નેટિક મોમેન્ટ થાય. આ આવી રીતે ચોકડી કરી છે ને, ચોકડી, તો મેં ચોકડીની દિશા એટલે આવી રીતની દિશા રૈવાજિક પ્રવાહની લીધી, ઇલેક્ટ્રોનને અપોઝિટ, એ બધાને ખબર જ હોય.
ઓકે, તો એ અંદર તરફ મળ્યું. તમે ગમે એ લ્યો, ચોખવટ કરવાની. રૈવાજિક પ્રવાહને લીધે રખો છો કે ઇલેક્ટ્રોન પ્રવાહને લીધે રખો છો. ઓકે, આ જસ્ટ યોર મતલબ આ કન્સેપ્ટ સેટ ઇન યોર માઇન્ડ, સો ડોન્ટ ફરગેટ. ઓકે, આપણે આગળ વધીએ. ઓલું હતું એ મેગ્નેટિક મોમેન્ટ હતું. હવે તમને આ બધી વસ્તુઓ ધીમે 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 ક્લિયર થતી જાય છે. આ આકૃતિમાં કંઈ આપણે તોડી નથી નાખ્યું. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ EVR છે. ઓકે, જો ધ્યાનથી જોજો, એલા ગોળ ગોળ ફરે છે તો ચાક ગતિ આવે. આ લખી રાખજો, આ બધા કન્સેપ્ટ. ગોળ ગોળ ફરે છે એટલે ચાક ગતિ તો આવે જ. ચાક ગતિમાં બોહરે આવો મસ્ત કોણીય વેગમાનનો સિદ્ધાંત ફાઇન્ડ કરી દીધો કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન માટે. ચાક ગતિનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોન માટે મસ્તીનો એક કન્સેપ્ટ એને સાબિત કરી દીધો, કોણીય વેગમાન. એલા ચાક ગતિમાં યાદ કરો, L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P એવું છે. તો L ઇઝ ઇક્વલ ટુ RP સાઇન થીટા. ત્રિજ્યા આમ હોય, વેગમાન વેગની દિશામાં જ હોય, અહીંયા જ વેગમાન હોય, તો આ બે એકબીજાને લંબ થયું. હવે એટલું તો સમજાયું, સાઇન 90 થયું. તો L ઇઝ ઇક્વલ ટુ RP થયું. R એટલે રેખીય વેગમાન MV થયું. તો L ઇઝ ઇક્વલ ટુ MVR થયું. સર આ શું કર્યું જોયા રાખો છેલ્લા નંબરના પ્રેમથી. MVR EVR, MVR EVR, MVR EVR. થોડુંક સમજાશે. ઓકે, શું કરવાના છીએ ને એ જો. આ બધી વસ્તુઓ તમે નોટ કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. MCQ તો આમાંથી નીકળી શકે, નિગ્લેક્ટ ન કરાય આ બધી વસ્તુ. હવે હું શું કરું છું, આ સમીકરણને આપણે હવે કાંઈ બી નામ આપી દો 4. તો હું તમને અહીંયા કહું છું સમીકરણ 4 પરથી સીધું અહીંથી તમે આ વિચારો, હમણાં ભૂલી જજો. આ વિચારો તો તમારું સૂત્ર છે મ્યુ ઓ, બુકમાં L છે, મ્યુ ઓ હાફ EVR છે ને, EVR. તો હું શું કરું છું ખબર છે, M વડે ગુણી M વડે ભાગી નાખું છું. એ ક્યુ એમ તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ગુણી માસ ઓફ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતું હોય ને એનું દળ આવે. સર હું શું કરું છું એ તમે ખાલી જોવો. હાફ એમનેમ EVR એમનેમ શું કર્યું સર, તો કે M વડે ગુણીને M વડે ભાગી નાખ્યું. હજી એકવાર કરી દઉં હાલો. અહીંયા તમારી પાસે શું સૂત્ર છે, હાફ. રેડી? આ E, આ VR છે. મેં શું કર્યું, M વડે ગુણીને M વડે ભાગ્યું. M એટલે કોણ, ઇલેક્ટ્રોનનું દળ. એ આપણે છેલ્લે લખશું. એલાવ MVR થઈ ગયું. જોવો તો ખરા, આ MVR થયું. આ MVR એટલે તો તમારું કોણીય વેગમાન થાય. ખાસ નોટ કરજો, MVR તો કોણીય વેગમાન થાય. હા સર, તો μ0 ઇઝ ઇક્વલ ટુ E/2m અને અહીંયા આવ્યું L. આ તમારું સમીકરણ થાય. સ્મોલ L લખો, કેપિટલ L લખો, બધું એક. આ L એટલે લેન્થ નથી, L એટલે લેન્થ નથી, L એટલે કોણીય વેગમાન છે, O એટલે ઓર્બિટલ મોમેન્ટ છે. તો MO ઇઝ ઇક્વલ ટુ E/2me. તમારે જો એને સદિશના, આ તો મેં લખ્યું છે, આ તો મેં ફક્ત લખ્યું છે મૂલ્યમાં. સદિશ માટે લખવું હોય તો હમણાં તમને સમજાવું છું. સદિશ માટે તમારા માટેનો પોઈન્ટ આવો છે. એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રોન છે તો દિશા દર્શાવવી પડે. તો આ છે એ દિશા સહિત છે. એનો મતલબ એવો થયો ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન. ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આ મેગ્નેટિક મોમેન્ટ અંદર તરફ છે, આ ચોકડી મેગ્નેટિક મોમેન્ટ અંદર તરફ છે, અંદર તરફ, તો કોણીય વેગમાન છે ને એ બહાર તરફ છે. ઉભા રહ્યો. આપણે આવી રીતે 3D આકૃતિ વિચારીએ ભાઈ. 3D આકૃતિ આવી રીતે વિચારો. ધારો કે આ ઓલું ન્યુક્લિયસ છે ZE, અહીંયા ઓલું ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, આ એનો રેખીય વેગ છે, આ ત્રિજ્યા છે. બરોબર છે? ધારો કે ઓલું ઇલેક્ટ્રોનની દિશામાં, આ તમને ખબર પડે ને, ઇલેક્ટ્રોન આવી રીતનું ભ્રમણ કરે છે. એક કામ કરો, અહીંયા આ ઇલેક્ટ્રોનની દિશા લઈએ, બરોબર? આ ભ્રમણ કરે છે તો ઉપરની તરફ તમે મેગ્નેટિક મોમેન્ટ એ લખતા હો તો કોણીય વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ નોટ ડાઉન કરી લેજો. વ્યૂ મેં બદલાવ્યો છે.
વ્યૂ મેં બદલાવ્યો છે, આગલી આકૃતિમાં જે હતું એના કરતાં વ્યૂ મેં બદલાવ્યો છે. રેડી? સર કેવી રીતે કરશો? આ મેં ઇલેક્ટ્રોન પ્રવાહને લીધે લીધું છે. ધારો કે તમે રૈવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોન ન્યાન્ય રાખો, ઇલેક્ટ્રોન ન્યાન્ય રાખો, વહેતો પ્રવાહ છે એ તમે કંઈક આવી દિશામાં લઈ લ્યો. સમજાય છે? અરે સર, હું તમને જે વાત કહું છું એ સમજો ધ્યાનથી. આગળ મેં તમને ચોખવટ કરીને કીધું, ઇલેક્ટ્રોન પ્રવાહને લીધે લખતા હો અથવા રૈવાજિક પ્રવાહને લીધે લખતા હોય, બે સેમ ટુ સેમ છે. અહીંયા તમે લખો ધારો કે પ્રોટોન ઝેડી, અહીંયા તમે ઇલેક્ટ્રોન લખો છો, ઇલેક્ટ્રોનનું મોશન આમ લઈ લ્યો, હાલો મને કાંઈ વાંધો નથી. બરોબર છે? તો મેગ્નેટિક મોમેન્ટ આમ લખો, એલ આમ લખો, પરસ્પર વિરોધી લખવાનું છે. મેં બધું જ શીખડાવી દીધું છે, હવે હું રિપીટ નહીં કરું. બરોબર? અહીંયા આવી રીતે મેગ્નેટિક મોમેન્ટ ઇનસાઇડ લ્યો તો આ રૈવાજિક પ્રવાહને ઇલેક્ટ્રોનને લીધે, તો રૈવાજિક પ્રવાહને લીધે તો બહાર તરફ આવત. ઓકે, એ લપ નથી કરવી, મેં આગળ તમને સમજાવી દીધું છે, હવે તમને ક્લિયર થઈ જવું જોઈએ. તો μ0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E અપોન 2me. તો અહીંયા લખવાનું μo અને L ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. આકૃતિ દોરી લેવી, આ ઉપર MO હોય તો નીચે L હોય, ઉપર L હોય તો નીચે MO હોય. આ વસ્તુ પહેલા તમે ક્લિયર કરો. ક્લિયર થઈ ગઈ છે? ઓકે, હવે તમારા માટેનો લાસ્ટ પોઈન્ટ છે. હજી એક લીટી કહું છું, સાંભળો. હંમેશા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ, તો અહીંથી તમે એવું કહી શકો ને, MO અને L, MO અને L, MO અને L એકબીજાના સમપ્રમાણમાં છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે. અને આ જે સમીકરણ આવ્યું, આ તો રફ વર્ક હતું છતાંય લખવું, આ જે સમીકરણ આવ્યું, આ સમીકરણમાં તમને જે કાંઈ E અપોન 2me દેખાણું મૂલ્યમાં, તો આ મોસ્ટ IMP MCQ તરીકે નોટ કરજો. આ E અપોન 2me ને જ કહેવાય ગાયરો મેગ્નેટિક રેશિયો, ભ્રમણ કરતો ચુંબકીય ગુણોત્તર E અપોન 2me રેશિયો. આની વેલ્યુ તારવતા ન આવડે, મતલબ ડાયરેક્ટ યાદ ન રહે, તો વિદ્યુત ભાર તમને બધાને આવડતો જ હોય. આ 2 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31, આ બધાનું તમે સાદુરૂપ આપજો તો E અપોન 2me નો ગુણોત્તરનું મૂલ્ય 8.8 ગુણ્યા 10 એટલે આ ગુણોત્તર જે કંઈ લેશો, E અપોન 2me નું મૂલ્ય 8.8 ગુણ્યા 10⁻10 કુલંબ પર કેજી. નો એકમ કુલંબ, 2me નો એકમ કેજી. 8.8 ગુણ્યા 10⁻10 કુલંબ જેટલું છે. યાદ રાખો, આ પ્રયોગો દ્વારા ચકાઈશું હોય, આપણે નો ચકાઈશું હોય. મોટા દાદા કહી ગયા તો એ વસ્તુ આપણે સ્વીકારી લેવાની હોય. તો આટલો પોઈન્ટ છે તમારી પાસે. ફટાફટ એક વખત આખી ઘટનાઓ હું રિપીટ કરી દઉં છું. શું થયું એ આખી ઘટના સમજો. ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ અને L પરસ્પર વિરોધી છે. આ L ની વાત છે, બરોબર. આ E અપોન 2m, એકચ્યુઅલી હવે અહીંયા 2me લખી નાખું તો તમને સમજે. ભ્રમણ કરતી વસ્તુનું દળ લેવાનું, તો E અપોન 2me ને કહેવાય ગાયરો મેગ્નેટિક રેશિયો, અને આ એનું મૂલ્ય છે. ફટાફટ નોટ કરી લ્યો. હમણાં જે ટોપિક ભણ્યા ને એની મસ્ત શોર્ટકટ એક પોઈન્ટની વાત કરું છું, યાદ રાખજો. જો કક્ષામાં અમુક લોકોને કન્ફ્યુઝન હોય તો એ દૂર કરી નાખજો. આ ઇલેક્ટ્રોન છે, વર્ડ સમજો. ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ વિદ્યુત ભારની ગતિ ધારો કે આ દિશામાં હોય તો તમે ઈ નહીં લ્યો, તમે રૈવાજિક પ્રવાહની દિશા વિચારો. રૈવાજિક પ્રવાહની દિશા વિચારો, રૈવાજિક પ્રવાહની. આ બે શું કામ કર્યું છે? એક ઇલેક્ટ્રોનનો ગતિપથ છે, એક રૈવાજિક પ્રવાહ છે. આટલું ક્લિયર? બરોબર. આંગળીઓની દિશા, આ દિશામાં અંગૂઠો વાળો અથવા આંગળીઓ છે ને એ દિશામાં વાળી દો. આંગળીઓ એ દિશામાં વાળો, આમ નહીં વાળવાની આવે. તમે જોજો, આમ વાળવી પડશે. આમ આંગળીઓની દિશામાં આ વાળો, તો આ અંદરની તરફ જાય છે. એટલે મેં અહીંયા ઓલું ક્રોસ કર્યું હતું.
રૈવાજિક પ્રવાહથી ઘણું. પણ મારે તમને જે સમજાવવું છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ બધા જ લોકો મિસ કરી જાય છે અને ભૂલવાનું નથી. જો તમે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ ની વાત કરતા હો તો શું હોય? તો કે MO અને L ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ MO નહીં, સોરી, મ્યુઓ અને L એટલે રેખીય વેગમાનની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. પણ જો તમે ધન વિદ્યુત ભારનું મુવમેન્ટ લ્યો, થાય જ નહીં, પણ યાદ રાખજો, આ ધન વિદ્યુત ભારનું મુવમેન્ટ લ્યો, ધન વિદ્યુત ભારનું મુવમેન્ટ, તો MO અને L ની દિશા બે એક જ હોય. કાં તમે એ ઉપર તરફ લેવાની, કાં તમારે એ નીચે તરફ લેવાની. આ વિરુદ્ધ આવવાનું રીઝન એક જ છે. તમે જોવો, તમારું સૂત્ર જુઓ, μ0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E અપોન 2me અને L એ ઇલેક્ટ્રોન માટે છે. તો M અને L માઇનસ એ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય ઇલેક્ટ્રોન માટે. પણ જો આ ચાર્જ પ્લસ હોય તો બે એક જ દિશામાં થશે. તો આ વસ્તુને નિગ્લેક્ટ નહીં કરો, તમે એની નોટ બનાવી નાખો. બરોબર, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, થર્ડ ક્લાસ ગણતરી છે, થોડુંક કેમેસ્ટ્રીનો ઉપયોગ કરવાનો છે. અને એક પરમાણુનું ચેપ્ટર પાર્ટ 2 છે. પાર્ટ 2માં પરમાણુનું એક ચેપ્ટર છે. એમાં તમારે બોહરનો અધિતર્ક પહેલો એ ભણવાનો આવવાનો છે. અને કેમેસ્ટ્રીમાં આવી ગયો છે બોહર અધિતર્ક પહેલો શું છે. ઇલેક્ટ્રોન હંમેશા એવી જ કક્ષામાં ભ્રમણ કરે. ઇલેક્ટ્રોન હંમેશા એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન, યાદ રાખો, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ બોહરનો અધિતર્ક પહેલો છે. આ તમારે અત્યારે યાદ રાખવાનો છે. કેમેસ્ટ્રીમાં આવી ગયો હોય તો તમે લર્ન કરી, મતલબ તમે સમજી શકો. બાકી પરમાણુ ચેપ્ટરમાં તો આવશે જ પાછું. ઇલેક્ટ્રોન હંમેશા એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંક એટલે n બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 બધું મૂકી શકો. રિપીટ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આને કહેવાય ઇક્વેશન 1. રિપીટ, શબ્દ ધ્યાનથી સમજો. ઇલેક્ટ્રોન હંમેશા એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં એનું કોણીય વેગમાન L h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. n એક વાસ્તવિક સંખ્યા છે. n એક વાસ્તવિક સંખ્યા છે જેમાં 1 2 3 લઈ શકો. એ તો તમને બધાને કેમેસ્ટ્રીમાં ખબર જ છે. એને કહેવાય પ્લાન્કનો અચળાંક. અને 2π ને 2π જ કહેવાય. L કોણીય વેગમાન એવું કહેવાય. ઓકે, તો હમણાં આપણે ભણ્યા કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર. શું ભણ્યા? μ0 2me અને L. માઇનસ લખવું હોય તો તમારી ઉપર, ન લખો તો નો પ્રોબ્લેમ. મૂલ્ય સહિતની વાત કરો, કાંઈ કરવાનું નથી. L ની કિંમત મૂકી દો. દાખલા ગણતા હો ત્યારે માઇનસ લેવાની રિયાલિટીમાં જરૂર નથી. L ની કિંમત મૂકી દો, μe 2me અહીંયા મૂકી દો, NH/2π. તો તમારું આ μ0 નું સૂત્ર શું થયું વિચારો. NEH ના છેદમાં 2 2 4 પાઈ અને ME લ્યો. કિંમત મૂકો તમારી રીતે, સાદું રૂપ આપો એટલે તમને જે કિંમત મળે એ મિનિમમ કિંમત મળશે ને એને જ કહેવાય લઘુત્તમ મૂલ્ય, એને જ કહેવાય બોહર મેગ્નેટ્રોન. હાઇડ્રોજનની વાત કરતા હતા એલા, તો હાઇડ્રોજન માટે n બરાબર 1 હોય. ઇલેક્ટ્રોન 1.6 10⁻⁹ પ્લાન્કનો અચળાંક 6.6667 જે લેવું એ છૂટ 10⁻34 4 પાઈ 3.14 ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 સાદુરૂપ છે ને ઘરે આપી દેજો, ઘરે. બરોબર છે. અને જે આન્સર આવે એ લખી નાખજો. જે આન્સર આવે એ લખજો 9.27 × 10⁻24 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ જે કિંમત આવી એ n બરાબર 1 માટે
મેગ્નેટિક મોમેન્ટની જે કાંઈ કિંમત આવી આ 9.27 ગુણ્યા 10⁻²4 એને મિનિમમ કિંમત કહેવાય, બરોબર, ન્યૂનતમ કિંમત કહેવાય. અને આ ન્યૂનતમ કિંમતને જ યાદ રાખજો, બોહર મેગ્નેટોન ની કિંમત અથવા એને બોહર મેગ્નેટોન કહેવાય. આ 9.27 ગુણ્યા 10⁻²4 જે મળી એ મૂલ્યને જ બોહર મેગ્નેટોન કહેવાય. તો કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા સમજાવો, બધું ભૂલી દો. કક્ષીય એટલે હું આમ કક્ષામાં ગોળ 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 આમ ફરતું હોય ને કક્ષીય કહેવાય. એની ધરી ઉપર આમ ફરતું હોય ને, ધરી ઉપર એટલે ઇલેક્ટ્રોન કેવું હોય ખબર, ધરી ઉપર આમ ફરતું હોય ને વર્તુળમાં ગતિ કરતો હોય પૃથ્વીની જેમ. ઓકે, એટલે જો કક્ષામાં ફરે તો કક્ષીય ચુંબકીય ચાકમાત્રા, પોતાની ધરી ઉપર આમ ફરતું હોય તેને સ્પિન ચુંબકીય ચાકમાત્રા કહેવાય. પણ વાતો રિપીટ જ છે. વર્તુળમય ગતિ કરતો કોઈ પણ કણ હોય, કોઈ પણ વિદ્યુતભાર ધન કે ઋણ સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને કહેવાય કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે એને કહેવાય ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. તો એનું સૂત્ર તમે જોઈ લીધું મૂલ્યમાં. દિશામાં જોતું હોય તો એરો કરવાનો ને આગળ માઇનસ કરવાનું, બાકી ખબર છે. એ બધી વાતો કરતા આ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. ઇલેક્ટ્રોનને કુદરતે ભગવાને પ્રાકૃતિક ચુંબકીય મોમેન્ટ પણ આપેલી છે, જેને એની આંતરિક મોમેન્ટ કહેવાય. એને લીધે જ એ એની ધરી ઉપર આમ તો ફરે જ છે, પણ એની ધરી ઉપર કુદરતી રીતે પ્રાકૃતિક રીતે એ ફરે છે, જેનું મૂલ્ય હમણાં તમે જોયું આ જે છે 9.27 10⁻²4 એને તો તમે હમણાં કીધું ને બોહર મેગ્નેટોન. હે ટેલી કરો, એને તમે બોહર મેગ્નેટોન તો કીધું, તો એ બોહર મેગ્નેટોન જેટલી વેલ્યુ હોય એને જ સ્પિન મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. મતલબ મિનિમમ n બરાબર 1 માટે છે. ઇલેક્ટ્રોન છે ને એ એક પ્રાથમિક ફંડામેન્ટલ પાર્ટિકલ છે, પણ એને કોઈ ફરવા માટે આમ પૃથ્વીની જેમ ભમરડાની જેમ કોઈ પરફેક્ટ કોઈ પણ પ્રકારની કોઈ એવી કક્ષા હોતી નથી. કહેવાનો મિનિંગ કે કોઈ એવી ધરી ના હોય કે ધરીને અનુલક્ષીને ફરતો હોય. પણ આ બધી વાતો તો ઠીક છે, આ બધી થિયોરેટિકલી વાત બંધ કરીએ. આપણે તો ખરેખર જોતું હતું ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર કે જે આપણને મળી ગયું હાફ EV આ, બરોબર છે. અને પછી આપણને આ મળી ગયું MO = L. એટલે કહેવાનો મિનિંગ મેગ્નેટિક ઓર્બિટલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો સંબંધ, ગાયરોમેગ્નેટિક રેશિયો. આટલું આવડી જાય તો કોઈ પણ પ્રકારની તમારે લપ કરવાની નથી. તો MCQ નો ટોપિક ઓવર થઈ ગયો. ફરી પાછું આપણે આપણા નવા લેક્ચરમાં મળશું. ત્યાં ગુડ બાય, થેન્ક યુ વેરી મચ. મહેનત કરતા રહ્યો, MCQ કરતા રહ્યો અને કન્સેપ્ટ ક્લિયર કરતા રહ્યો. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.